ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે રાઇટિંગ સેક્શનમાં 5 માર્ક્સમાં આવતો એક એવો મસ્ત મજાનો ટોપિક જેના તમે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલે તમને મેક્સિમમ કોન્ફિડન્સ આવશે અને એમાં તમે 5 માંથી 5 માર્ક્સ આરામથી મેળવી શકશો. કયા ટોપિકની વાત કરું છું? પિક્ચર ડિસ્ક્રિપ્શન. વિદ્યાર્થી મિત્રો, તમે આ ટોપિકમાં આરામથી 5 માર્ક્સ મેળવી શકો છો, જેના માટે તમારે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલ ખાસ સોલ્વ કરવા જોઈએ. તો એવા જ હેતુથી આજના વિડીયોમાં મે 2021 ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું જોઈશું પિક્ચર. આસાન ભાષામાં સરળ મેથડથી એનિમેશન છે. તમને 100% ગમશે, 100% ગમશે તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો. માત્ર મે 2021 નું જ નહીં, તમને અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા જ એક્ઝામ્પલ એક વિડીયોમાં મળશે. મતલબ તમે ઓછા સમયમાં શાંતિથી મસ્ત મજાનું રિવિઝન કરી શકો. તો આ બધા જ ભાગ ખાસ જોજો, જેથી તમને ખ્યાલ આવે કે બોર્ડની એક્ઝામમાં કેવા લેવલના, કેવા પ્રકારના પિક્ચર પૂછાય, એટલે ખાસ જોઈ લેવાના છે. મિત્રો, આ ટોપિક તમે જ્યારે એક્ઝામમાં સોલ્વ કરો ને ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે, અને એ વાત છે તમારે ધીરજપૂર્વક કામકાજ કરવાનું છે. તમને જે ચિત્ર આપે છે એને તમે શાંતિથી સમય આપો. એ ચિત્ર શું કહેવા માંગે છે, એ ચિત્રમાં કઈ માહિતી આપેલી છે, એ ચિત્રમાં વર્ણન શું થાય છે, એ ચિત્રમાં ક્રિયા શું થાય છે, અને આપેલું ચિત્ર શેનું છે. હવે ઘણા વિદ્યાર્થીઓ આ ચિત્ર જોઈને જ કન્ફ્યુઝ થઈ જશે. આમાં ઘણો ખરો ભાગ દેખાતો નથી, અંદાજ નથી આવતો. કોઈ ગભરાવાની જરૂર છે નહીં. તમારે બધા ભાગનું વર્ણન કરવાનું હોતું નથી. તમારે 5 માર્ક્સ પ્રમાણે કન્ટેન્ટ લખવાનો હોય છે, જેના માટે 10 થી 12 વાક્યો ઇનફ છે. બસ તમને જે ફાવે છે એટલા વાક્યો તમને આરામથી મળી જશે. પણ મારે ડિટેલમાં સમજાવવું છે. હું તમને મોસ્ટલી બધા જ વાક્યો બનાવીને આપીશ, જેથી તમને ખ્યાલ આવે કે કઈ પેટર્નથી કામકાજ કરવાનું હોય. યસ, તો શાંતિથી પહેલું તો ઓબ્ઝર્વ કરો. ચિત્ર તમને શેનું દેખાય છે? તો સવાલ આવશે, ગાર્ડન જેવું દેખાય છે. યસ, તો એક વાક્ય આવું લખો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. ચિત્ર શેનું છે? આ વાક્ય હંમેશા યાદ રાખજો, પહેલા સ્થાને લખવાનું. અને આનો તમને 1 માર્ક્સ મળતો હોય છે, જે લઈ જ લેવાનો છે. તો બહુ જ આસાન હોય છે. પહેલું તમારે જોવાનું કે આપેલું ચિત્ર શેનું છે. હવે શાંતિથી ઓબ્ઝર્વ કરતું જવાનું. જ્યાં વર્ણન હોય ત્યાં ધેર ઇઝ ધેર આર, અને જ્યાં ક્રિયા હોય ત્યાં ચાલુ વર્તમાન કાર. ચલો, તો પહેલું ઓન ધ ટોપ, ઉપરની સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર. યસ, ડાબી સાઈડ ખૂણામાં શું આપેલું છે? There are many shady trees. જોઈ લો. Yes, in the garden. બગીચામાં ઘણા બધા તમને પડછાયાવાળા ઘણા મોટા વૃક્ષો તમને આપેલા છે. તો એક વાક્ય આવું બનાવો, વર્ણન કરવાનું. ત્યારબાદ some children are sitting or sleeping under tree. જોઈ લો. કેટલાક બાળકો બેઠા છે, અમુક સૂતા એવું દેખાય છે. તો એક વાક્ય આપણે એનું લખ્યું. ત્યારબાદ a boy is cycling in the garden. અહીંયા એક નાનું ટાબલિયું દેખાય છે, જે સાયકલિંગ કરે છે. તો એક વાક્ય એનું લખ્યું, a boy is cycling in the garden. ત્યારબાદ a boy and girl are walking with a small dog. જોઈ લો. હા, નાના કૂતરા સાથે એક છોકરો અને છોકરી ચાલી રહ્યા છે. શાંતિથી નોટિસ કરો તો અહીંયા બધા વાક્યમાં તમને ચાલુ વર્તમાન કાળ દેખાય છે. શું કામ? એ બધા ક્રિયા કરે છે એટલે. તો આ તમારે પિક્ચરમાં ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ મુદ્દો, some children are playing basketball. યસ, કેટલાક બાળકો જો બાસ્કેટબોલ રમી રહ્યા છે. તો એક વાક્ય આનું બનાવ્યું. ત્યારબાદ a boy is skating. યસ, છોકરો સ્કેટિંગ કરી રહ્યો છે. અહીંયા પણ દેખાય છે તમને. યસ, a girl is riding on a scooter. એના સ્કૂટર પર સવારી કરી રહી છે, રાઇડિંગ કરી રહી છે. તો જ્યાં ક્રિયા હોય ત્યાં ચાલુ વર્તમાન કાળ યુઝ કરવાનું. નેક્સ્ટ, there is an ice cream man in the garden. જોઈ લો, આઈસ્ક્રીમ મેન છે. યસ, અને બહુ બધા છોકરા ત્યાં ઊભા છે. તો એનું એકાદું વાક્ય બનાવો. at the bottom left hand side corner of the picture a man is sitting on a bench. યસ, જોઈ લો, આ વ્યક્તિની વાત કરી. પણ આ વ્યક્તિ ક્યાં છે? તળિયે, મતલબ નીચે, અને ડાબી બાજુ ખૂણામાં. તો આ માણસ બેન્ચ પર બેઠો છે, એનો ઉલ્લેખ કરેલો છે. યસ. નેક્સ્ટ, 2 children are walking with their pet dog. યસ, આ વાક્ય આપણે બનાવી નાખ્યું, છતાં એક અલગ મેથડ તમને સમજાય એના માટે મેં તમને અહીંયા આપેલું છે. સેમ આવી રીતે હજી એક વાક્ય આપેલું છે, person is selling balloon and children are buying them. યસ, બલૂન ક્યાં દેખાય છે? ફુગાવાળો વ્યક્તિ ક્યાં દેખાય છે? જુઓ તો ઓબ્ઝર્વ કરો તો યસ, અહીંયા છે. તો હવે અહીંયા વાત થઈ ગઈ. તો આ પ્રમાણે તમારે શાંતિથી પિક્ચરને ઓબ્ઝર્વ કરવાનું, જે પ્રમાણે તમને મુદ્દા દેખાય એના આધારે વાક્ય બનાવતું જવાનું. સિમ્પલ. This is a happy and lively park where people of all ages are enjoying themselves. હવે આ પ્રકારના વાક્ય બધા વિદ્યાર્થીઓને યાદ રહેવું જરૂરી નથી, પણ પ્રોપર પિક્ચર ડિસ્ક્રાઇબ જે થવું જોઈએ એવો છેલ્લો મુદ્દો મસ્ત મજાની ઇમ્પ્રેશન પાડવા માટે આ મુદ્દો બધા જ પિક્ચરમાં ડિઝાઇન કરીને આપું છું. જે વિદ્યાર્થીઓને પ્રોપર ગ્રામર ફાવતું હોય એ યુઝ કરી શકે, બાકીના ના કરે
તોય ચાલશે. જે લખો એ પરફેક્ટ ગ્રામર વાળું લખજો, એટલે પેપર ચેકરને 5 માંથી 5 માર્ક્સ આપવા પડે. યસ, તમે જો નવા હોય તો આપણા ધોરણ વાઇઝ વોટ્સએપ ગ્રુપ છે, ખાસ જોડાઈ જજો. યસ, સ્પોકન ઇંગ્લિશના ગ્રુપમાં તો ખાસ જોડાજો, કારણ તમને ડગલે ને પગલે આવનારા સમયમાં સ્પોકન કામ આવવાનું જ છે. બીજી મહત્વની વાત, રાઇટિંગ સેક્શનમાં તમારે કોઈ પણ મુદ્દો શીખવો હોય, તમને પ્લેલિસ્ટમાં વિડીયો મળી જશે. આસાન ભાષામાં ઈઝી મેથડથી હોવાથી તમે લોંગ ટાઈમ યાદ રાખી શકશો. હવે પુરવણીમાં લખાણ કેટલું લખાશે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મિત્રો, અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા જ એક્ઝામ્પલ મેં આવી જ રીતે ડિટેલમાં સમજાવેલા છે, જેમાં તમારા 5 માર્ક્સ કરતા પણ લખાણ મેં તમને વધારે સમજાવ્યું. શું કામ? તમને પ્રોપર સમજૂતી મળે. બાકી તમારે લખાણ તો 5 માર્ક્સમાં બહુ ઓછું લખવાનું હોય છે. યસ. તો જોઈ લો, આ પ્રમાણે પ્રોપર મહેનત કરશો એટલે પેપર ચેકરને 5 માંથી 5 માર્ક્સ આપવા માટે મજબૂર થવું પડશે. તો આશા રાખું તમને ક્લિયર કટ આ વિડીયોમાં માહિતી પૂરી સમજાઈ ગઈ હશે. હવે તમને આ વિડીયો કેવો હેલ્પફુલ થયો, કેવો લાગ્યો, ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. આવા જ મસ્ત મજાના વિડીયો આપણે લાવતા રહીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.